તાજા કેરીની નવી જાત આણંદ રસરાજ। આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદે ગુજરાત રાજ્ય માટે આણંદ રસરાજ ગુજરાત કેરી એક નામની કેરીની નવી જાત વિકસાવી છે અને ખેડૂતો માટે બહાર પાડી છે, જે ઉચ્ચ ઉપજ આપતી અને ગુણવત્તામાં ઘણી સારી છે। લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા, ઉચ્ચ ગુણવત્તા, સ્વાદ, ફળનું કદ અને ઉપજ સાથે સંપન્ન આ આંબાની નવી જાત આણંદ રસરાજ બજારમાં કેસર કરતાં પણ વધુ સારી માંગ સાથે સમકક્ષ રહેવાની ક્ષમતા ધરાવે છે। આ ઉપરાંત આ જાતને કાપીને તથા રસ બનાવીને બંને રીતે આરોગી શકાય છે તથા દર વર્ષે ફળ બેસે છે અને લગભગ 110 દિવસે પાકી જાય છે। આણંદ રસરાજની જાતની બીજી સારી વિશેષતા તેની નિયમિત ફળ આપવાની આદત છે। વર્ષ 2022માં અત્રેના કેન્દ્ર ખાતે એટલે કે જંબુગામ કેન્દ્ર ખાતેથી આણંદ કૃષિ યુનિવર્સિટીના માન્ય કુલપતિ શ્રી અને સંશોધન વૈજ્ઞાનિક શ્રીના માર્ગદર્શન હેઠળ કેરીની એક નવીન જાત બહાર પાડવામાં આવી, જેનું નામ આણંદ રસરાજ રાખવામાં આવ્યું છે। આ જાતની ખાસિયત આપણે જોવા જઈએ તો કેસર કેરીની જેમ એનું જે કેરીનું કદ છે એ ખૂબ જ સરસ છે, એટલે 300 થી 350 ગ્રામ જેટલું વજન નીકળે છે, સમયસર પાકી જાય છે, ખાવામાં ખૂબ જ મીઠી લાગે છે, સેલ્ફ લાઈફ પણ ખૂબ જ સારી છે, એટલે કે પાક્યા પછી લાંબા સમય સુધી આપણે એને રાખી શકીએ છીએ। ફળ માખીનું પ્રમાણ બહુ ઓછું આવે છે અને મીઠાશ ખૂબ જ સારી હોવાથી એ લોકોને ખૂબ જ ગમે છે। ત્યારબાદ એમાં ફ્લેવેનોઇડ અને ટોટલ કેરોટીનોઇડ જેવા તત્વો પણ સારા હોવાથી જે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ખૂબ જ સારી નીવડે છે, ખૂબ જ સરસ ઉત્પાદન આપે છે। જોડે જોડે દર વર્ષે એમાં ફળ બેસે છે, જેથી કરીને આવક પણ સારી મળે છે અને સમયસર પાકી જતી હોવાથી ખેડૂતોને ભાવ પણ એમાં સારા મળે છે। ત્યારબાદ રેસાનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું છે, જેથી કરીને એને આપણે ગુણવત્તાની દ્રષ્ટિએ જોઈએ તો પણ એ ખૂબ જ સારી જાત છે। ચોક્કસપણે ખેડૂતોને વાવેતર કરવા માટે અત્યારે સંશોધન કેન્દ્ર એના મધર બ્લોક બનાવવા માટે રોપા તૈયાર કરી રહ્યું છે। એટલે કૃષિ યુનિવર્સિટીના વિવિધ કેન્દ્રો તથા બાગાયત ખાતાના વિવિધ ફાર્મ પર અત્યારે મધર બ્લોક ડેવલપ કરવાના છે, જેના માટે અમે રોપા બનાવી રહ્યા છીએ। ટૂંક સમયમાં ખેડૂત મિત્રોને ત્યાં અલગ અલગ કેન્દ્રો પરથી રોપા મળતા થઈ જશે અને એના માટે કામ ચાલી રહ્યું છે।